હલો, જય જલારામ. જો આજે આપણા કિચનમાં બની રહ્યું છે પીઝા. આજે આપણે ઇટાલિયન પીઝા બનાવવાના છીએ. તો ચલો બધા જમવા. જો આપણે પીઝાનો રોટલો જે રીતે આપણે કડક કે પોચો જે રીતે જેના અનુકૂળ હોય એ રીતે શેકી લેવાનો. પછી આ સોસ મને શેઝવાન ને ટોમેટો કેચઅપ ને એવું બધું ભેગું કરીને એવું ભાવે છે. તો જેનું જેટલું પસંદ હોય વધારે ઓછો, મને થોડું ઓછું પસંદ આવે એટલે આપણે પાતળું લેયર લગાવીશું. હવે આપણે પછી ઉપર મૂકીશું આ મસાલો બધું. જો આમાં મેં કેપ્સિકમ, ડુંગળી, મકાઈ, મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો એ બધું મિક્સ કરીને રાખ્યું છે. હવે આપણે ઉપર એ છાંટી દઈશું. થોડું થોડું મૂકી દેવાનું. જેને વધારે અનુકૂળ હોય તો વધારે શાકભાજી નાખે. મને થોડું ઓછું ઓછું પસંદ આવે છે. આપણે હવે આની પર જો આ રીતે શાક મૂકી દેવાનું. વધારે ઓછું જેને જેવી રીતે પસંદ હોય એવી રીતે લગાવી દેવાનું. બરાબર. ઘણા ટામેટું નાખે છે, પણ મને ટામેટું આમાં થોડું ઓછું પસંદ આવે છે એટલે હું નહીં નાખતી. હવે આપણે ઉપર છાંટીશું ચીઝ. ઉપર ચીઝ છીણી લઈએ પછી હું તમને બતાવું પીઝાનો લુક કેવો આવ્યો. જો હવે તમે જોઈ શકો છો આપણે ચીઝ છીણી ઉપર ધાણા, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો બધું નાખી અને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને ઢાંકી રાખીશું. જો આ છે આપણો પીઝાનો લુક. જો તમે પણ આવી રીતે ધાણા નાખીને એકવાર પીઝા બનાવી જોજો. મને તો ટેસ્ટ સારો લાગ્યો. તો તમે પણ આવી રીતે ટ્રાય કરજો, મસ્ત લાગશે. તો ચલો ફરી મળીએ. તો આવી નવી નવી વાતો જાણવા માટે, શીખવા માટે મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. ચલો ફરી મળીશું નવા જ કોઈ વિડીયો સાથે. જય જલારામ.